ક્યારેક જીવનની દોડધામમાં આપણને લાગતું હોય છે કે સમય જ નથી, પણ આ વર્ષે અમે બધા જ આપણા કામકાજમાં એટલા વ્યસ્ત હતા કે લાગ્યું કે કદાચ આ વખતે તો બાપાનું આગમન આપણા મંડળમાં શક્ય જ નથી. પણ કહેવામાં આવે છે ને કે જ્યાં ભવ હોય ત્યાં બાપા હોય, અને આ બધી યાદગાર પળો કંઈક આ રીતની હતી. ચોખા એ ચોખા 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 એ એ! ચોખા. બંધ કર બૂમો પાડો. ચોખા ચોખા કોને બોલે છે? કાકા કોને બોલે છે? એટલે તમારા છોકરા ને. આ શું સવાર સાંજ બૂમો પાડવા આવી ગયા છે? એનું નામ ચોખો નહીં, અક્ષત છે. પેલા તારા 3 ભાઈબંધો જો કેટલા આગળ નીકળી ગયા છે, અને તું જો કાકા કઈ પણ નહીં બોલો, અમે પણ આગળ જ છે. તમને જોતા નહીં આવડતું? શું પથરા આગળ જો, તારા વાળ જો, તારા કપડા જો. તું તો મારા છોકરા નહીં બગાડીશ. મારે તારી ઘેર કેવા આવું જ પડશે. ઓ કાકા, ઓ ભાઈ ભાઈ ચલ એ આ ચલ તારા બાપા જોને આ વાતે વાતે ઘરે જવાની વાતો કરે છે. બે જવા દે, એટલે એમનું તો રોજનું છે. છોડ હવે આપણે આપણો આજે પીલીપુરમાં જઈશું. આજે પીલીપુરમાં પીલીપુરમાં શું છે? તારા પપ્પાએ તો મગજ બગાડી દીધું. આજે ચા તારું પીવાની છે. 2 રૂપિયા જ છે ખાલી. દર વખત એટલા તારું તો હું વે ભાઈ શું થયું? કેમ રોકાઈ ગયો તું અહીંયા? બે આ જો, શું થયું તો? तुम लोग भी लाइट लगाओ. तू उसको तार देने, डोरी दे उसको. અને હું વાતો કરે. ચલ જલ્દી આ કપડું વળગાય. ચલ આ કપડું લગાય ફટાફટ. ખુરશી भी આવી ગઈ. सकल जगाचा तारणहार तू या विश्वाचा पालक भाई साइड पे हटो. भाई तुम लोग कौन हो? भाई साइड पे हटो ना तुम लोग. भाई હા હા ભાઈ જઈએ છે જઈએ. ભાઈ હું જે વિચારી રહ્યો છું એ જ તું વિચારી રહ્યો છે? ભાઈ એ જ વિચારી રહ્યો છું, પણ પોસિબલ નથી હવે. કેમ ભાઈ? ભાઈ કેવી રીતે પોસિબલ છે? આપણે બી એકલા થોડી ના કરવાના છે. આપણા જે જૂના ભાઈબંધ હતા એ તો કાં તો ઘરના કામમાં કાં તો નોકરીમાં બિઝી છે. તો ભાઈ એ લોકોને કોલ કરીને આપણે પૂછી લઈએ તો. સારું તું કહેશ તો આપણે ટ્રાય કર્યા, પણ અત્યારે નહીં, સવારે, કારણ કે અત્યારે બહુ મોડું થઈ ગયું છે. હા તો એવું કરીએ. ચાલ હા, સવારે ચાલ. પૂછી લઈશું. સવારે આપણે પૂછી ગણપતિ તો લઈશું. તો થઈ જાય કરવાના તો જ છે ભાઈ કરી આપણે. હા, દેવાના. કરી જ દેવાના. બે આ ડાપડે છે ને મારે છેલા. બે બહાર તો કેવો ગરીબ જેવો ખોજે, તારો ઘર તો જો કેટલો મસ્ત છે. બે ભાઈ તો ભાઈ કેવાય. મને ખબર છે તું આ બધું પહેલી વખત જોયું છે, એટલે ડાપડે મારવાનું બંધ કરી દે. હા હવે હોશિયારીમાં બંધ કર અને ફોન કર ફટાફટ પેલા લોકોને, તો આપણને ખબર પડે કે બાપા લાવવાના છે કે નહીં. હા ચલ એક કામ કર, આ ડાયરીમાંથી એ લોકોના નંબર શોધી નાખ ફટાફટ. લે પણ આ શું ડાયરી લાવે છે? તારા ફોનમાં સેવ નથી કરાતા? તને ખબર તો છે કે આપણો ફોન કેવો અઘરો છે. આ જો ગાંડા OnePlus, હા હું ગરીબ જો કઈ પણ લઈને આવી જાય. છે તારા OnePlus માં બેલેન્સ છે? તો નથી. પાછો મને ગરીબ કે છે. આપણો જો આ ફોન અમેરિકા બી ફોન લગાવો છે ને તો પણ એકમાં જ થઈ જશે, અને આપણે જયારે ફોન લીધો ત્યારથી બેલેન્સ નથી. હા હવે બંધ કર, ચાલ શોધું છું નંબર. હા ચલ શોધ ફટાફટ. વે મળ્યો, કુણાલનો મળ્યો તો હા ચલ જલ્દી બોલ, જલ્દી બોલ, જલ્દી બોલ. 97 97 94 94 99 99 835. 835. યાર આ કોણ ફોન કર્યા કરે? હાલો લાગ્યું છે. હલો ભાઈ કુનાલ, બોલ ભાઈ. કેવું આ વખતે બાપા આવી રહ્યા છે? મને બધી જ ખબર છે, પણ આ વખતે મારી જોબ ચાલુ છે. ભાઈ જોબ તો અમારી પણ છે. તને શું તંબુરાની જોબ? અને મને કામ પ્રેશર પણ બહુ છે. ભાઈ પણ એકવાર ટ્રાય તો કર, પહેલા બી તો આપણે કરતા હતા જ ને. હા ભાઈ કઈ સેટ કર. હા પણ આ વખતે મારું સેટ નહીં થાય, તો તમે લોકો જોઈ લેજો, મારાથી નહીં અવાય. હાલો. હલો હલો. હલો. કટ કરી દીધું. કેમ આવું કરે છે પણ? બીજાનો શોધ. ચાલ ફટાફટ પેલા એનો શોધ ફટાફટ. વે લે નિખિલનો મળ્યો, નિખિલ. ભાઈ આ શું કામ ફોન કરે છે? કામ બી બહુ છે મારા જોડે. હેલો ભાઈ કેવું ડેકોરેશન નું આ વખતે? કેવું કરવાનું છે ને આપણે પહેલા જો એકદમ જોરદાર. ડેકોરેશન? ભાઈ શાનું ડેકોરેશન? અને તું શું બોલી રહ્યો છે? આ શેનું ડેકોરેશન એટલે? ભાઈ ગણપતિનું યાર, તું પણ કેવી વાત કરે છે? ગણપતિનું? લા ભાઈ એ તો બધું આપણે નાના હતા ત્યારે કરતા હતા. હવે નોકરી ધંધામાંથી ટાઈમ નહીં મળતો. એક કામ કર ને, તમે મહેનત કરી લો ને આ વખતે, મારો નહીં મેળ પડે ભાઈ. સમજ ને, તું બહુ કામમાં છે.
અરે યાર હવે પેલો એકલો બાકી છે છેલ્લો, એને મને પૂછી નથી જો, લાગતું કે એ બી આવશે. ટ્રાય કરીને જોઈએ. શોધ એનો ફટાફટ નંબર શોધ. શોધવો હતો. જો આ એનો જ છે ને? લગાઈને જોઈને લાગી જાય. ચાલ તો. ઘરનું કામ જ એટલું બધું છે ને, ઘરનું કામ કરી કરીને થાકી ગયો છું મેં. ઘરનું કામ કરવામાં મેં એ જ થઈ જવાનું. અને આ લોકો બી જપન નહીં આ લોકોને. હલો હલો ભાઈ હર્ષ, કેવું બહુ દિવસ પછી ભાઈ, તમે તો હવે આવતા બી નથી. કેવું આ વખતે? અરે આ ભાઈ ઘરના કામમાંથી જપ નહીં થતો ને. એક કામ કરો, તમે લોકો મેનેજ કરી લો. હે તમે મેનેજ કરી લેજો એટલે? એવું થોડી ના હોય ભાઈ, આપણે પહેલેથી જોડે તો હતા બધા. ઘરનું કામ નહીં પતતું ને આ લોકો એ કરે છે. ભાઈ હવે શું કરીશું તો આપણે? હવે આપણે જ બધું કરી દઈશું. આપણા બેથી થશે પણ આટલું બધું? બે બાપા છે ને, બધું થઈ જશે. ચાલો તો ગણપતિ બાપ્પા. મોરિયા. ચાલો તો થઈ ગયું છે. તને બીલો કોણ મારે જ કાનનું છે, જો જલ્દી જો. તારું ઘર છે, તું જા ને દર યાર વખત ભાઈ તમે. જાને યાર, એક હું તો પણ જાણું છું, દર વખત બધા મને જ મૂકી દે છે. નમસ્તે. એ કોઈ ટેણી આવે છે લા. એ કોણ છે લા? એની માને કોણ આવ્યું છે? એ કોણ છે લા? એ આ જોને ખબર નહીં કોઈ આવે છે. मित्र मैं गणेश जी के चंदे के लिए आया हूँ। લાવો. એ ગાંડિયા ચંદો લેવા માટે આવ્યો છે, આપવા માટે નથી આવ્યો. मित्र आपकी जो दिल से इच्छा है वो आप दे सकते हो। યાર ઈચ્છા તો બહુ છે. कोई बात नहीं मित्र, पैसे तो किसी और जगह से हो जाएंगे, पर आप दर्शन करने जरूर आना। એ કશું મળ્યું મને. મને બી મળ્યું. બરોબર. એ ભાઈ પાછા આવો. जी मित्र, ये लीजिए. हमारे पास इतना ही चंदा है. इससे ज्यादा हम आपको नहीं दे सकते. कोई बात नहीं मित्र, मेरे लिए तो इतने भी बहुत ज्यादा है। जय जय गणेश। गणेश. मित्र वैसे तो मैं आपकी ज्यादा मदद नहीं कर सकता, लेकिन एक मदद कर सकता हूँ। मेरे पास पुराने पंडाल का सामान जो पड़ा हुआ है वो मैं इस साल इस्तेमाल नहीं करने वाला, तो आपको चाहिए तो वो मैं आपको दे सकता हूँ। वैसे भी आपने मुझे चंदा दिया है तो मैं आपकी इतनी तो मदद कर ही सकता हूँ ना। ગણપતિ બાપા. એક મિનિટ પણ. એ હું કયું નાખને? આપણાને જોઈએ છે, પંડાલની જરૂર છે, આપણને તે ભાઈને કેવી રીતે ખબર પડી હશે? એ હટાઈ નહીં બધું, अपना काम बनता बाहर में जाए जनता. ગણપતિ બાપ્પા किधर चले गए ये लोग? मित्र ये रहा पंडाल का सामान, इसमें से आपको जो चाहिए वो ले लो। મને તો ખરાબ લાગે છે, તું ખુશ થાય છે? છે પૈસા છે આપણી પાસે. ના લઈ તો નથી. બોલી કેવો છે સામાન? મસ્ત છે લા, બહુ કોઈ મસ્ત ચલો છે. તૂટી પડો. ચલો આવે. મારું નામ પૂછવાનું ભૂલી ગયું લે. હા તો પૂછ ને. પૂછને, તું પૂછને. मित्र चिंतित ना हो, वैसे तो मेरे अनेक नाम है, लेकिन तुम मुझे विनायक नाम से पुकार सकते हो। ये चल फटाफट बीजो सामान ले आ. એ ગાંડિયા ઝાડુ લીધું છે. બે તો સાફ કરને છે, એ છોડ ત્યાં સી કમ લીધો છે? એ ગાંડા ચોકીદારી માટે. બે તો એમાં કૂતરા આવ્યા ભણ. એ ગાંડા જંગલનો રાજા કોણ? વાઘ. એ ગાંડિયા સિંહ હોય. એવું હોય? હા તો ચાલ ને સારું ફટાફટ ચોકીદારી માટે. ભાઈ આપણાને તો પંડાલની બધી જ વસ્તુ મળી ગઈ. મેં એવું કીધું તું કે બાપા આપણી સાથે છે. હા ભાઈ, તો બોલો ગણપતિ બાપા મોરયા. મોરયા. બસ ફાઇનલી પંડાલ રેડી થઈ જ ગયો. ભાઈ પણ એક વાત પૂછવી હતી. पूछो ना मित्र। ના તમે અમને ઓળખો છો ના અમે તમને, તો તમે અમારા માટે આટલું બધું શું કામ કર્યું? હા અને ભાઈ હું તો તારો પંડાલ પણ નથી જોયો. હા. કયો છે તારો પંડાલ? હું તો દરેક પંડાલમાં આવું છું। અચ્છા હશે, પણ થેન્ક યુ સો મચ વિનાયકભાઈ. એમાં શાનો થેન્ક યુ? અરે ભાઈ કેમ કે આ બધું તારા વગર શક્ય જ નથી. હા અરે એવું નથી મિત્ર, આ બધું તમારું જ છે, બસ ખાલી તમારા સુધી પહોંચાડવાનું બાકી હતું, અને તમારી મહેનત અને ભક્તિ મને અહીં સુધી લઈ આવી। એ બધું હશે. ચલો રાત્રે બાપાને લેવા જવાનું છે તો બધા તૈયાર થઈને આવજો. નાચવાનું બી તો મસ્ત ચાલ. બાપા જલ્દી રાહ જોઈ રહ્યા છે આપણી. ચાલ ચાલ એ ભાઈ ફટાફટ. મારા પગ તો હમણાંથી નાચવા લાગ્યો. જલ્દી 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 જલ્દી.
જલ્દી રાહ નહીં જોવાતી મારાથી. ભાઈ પણ પેલા લોકો બી આપણી સાથે હતા તો હમણાં તો કેટલી મજા આવી જતી. અરે ભાઈ વાંધો નહીં, બાપા તો છે ને આપણી હા સાથે. ભાઈ કઈ મજા નહીં, આવી ચાલ જશે. ચાલ ચાલ 3 2 1 ગણપતિ બાપ્પા હવે આ લોકો અહીંયા પણ ઢોલકા સાથે તમે લોકો અહીંયા? અને કેમ ભાઈ તારી તો જોબ હતી ને ભાઈ તું તો બહુ મોટો થઈ ગયેલો ને. કેમ ભાઈ, શું થયું હવે? અને આ ભાઈ તો નાનામાં આવતા બી નતા અને ભાઈ તને તો ઘરના બહુ કામ હતા ને. કામ શું થઈ ગયો હે ભાઈ મારી ભૂલ થઈ ગઈ. હું તને ગમે તેમ બોલ્યો. જેને મને આટલું બધું આપ્યું છે, હું એના જ આગમનમાં ના આવું તો કેવી રીતે ચાલે? અને ભાઈ કેમ, તારી તો જોબ હતી ને. ભાઈ દેવોના દેવ મહાદેવ ના એ બાર છે, ઉમિયા માતા અને રિદ્ધિ સિદ્ધિના નાર છે, ગણપતિ એમનું નામ છે, અને વર્ષમાં ખાલી 10 દાડા માટે જ આવે છે. એમાં પણ હું જોબ કરું એ સૌથી મોટું પાપ છે. અને ભાઈ કેમ, તારી તો ઘરનું બહુ કામ હતું ને. અરે ભાઈ ઘરની તકલીફ તો બધાને હોય છે, પણ બાપ્પાનો બોલાવો આવે તો આવવું જ પડે ને. એને એમનાથી મોટો સુખ તો કઈ છે જ નથી. અને આ બાપ્પાથી તો મેં ખાલી એક જ વસ્તુ માંગુ છું, ના દોલત જોઈએ ના ધન, મને તો બસ ખાલી મારા ભાઈઓ જ જોઈએ. हे गजानन तू आदिश्वर तू परमेश्वर ગણપતિ બાપ્પા જ્યારે અમે પાછળ નજર કરીએ છીએ તો સમજાય છે કે આ સફર માત્ર ઉજવણી નથી, આજે બાપાની અપરંપાર કૃપાની યાદગાર ક્ષણો. એ ચાલ ને ફટાફટ પેલા લોકો નાચવા ગયા આગળ અરે ચાલ. ભાઈ વિનાયક કહીએ છે એ હલા, એ તો આખા આગમનમાં દેખાયો જ તો નહીં. આપણી જોડે સ્ટાર્ટિંગ તો હોવું જોઈતો હતો. અને એના લીધે તો આ બધું શક્ય થયું છે. એ જ ને તો એ છે કે પણ એ હલા, મિત્ર તમે કોની એ ત્યાં જો ત્યાં. હું તો તમારા બધા કરતા પહેલા આવીને બેઠો છું અને હંમેશા તમારી સાથે જ હોઉં છું. અને આપણે જે સાથે મળીને પંડાલ સજાવ્યો હતો, જેમાં બેસવા હું ખૂબ જ આતુર છું. તો તમે રોકાયા કેમ છો? હું તમારા દુઃખ અને સુખ બંનેમાં તમારી સાથે જ છું. બસ મને તમે દિલથી યાદ કરો અને જુઓ હું મારા ભક્ત માટે શું કરી શકું છું. જય ગણેશ. કઈ નહીં, ચાલ આગમનમાં તો જઈએ. હેલો ગાઈસ, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને હા મારા ભાઈઓ, ગણપતિ વર્ષમાં એક જ વાર આવે છે, એ પણ 10 દિવસ માટે. તમે પણ ગણપતિનો તહેવાર ધૂમધામથી ઉજવો અમારી જેમ. બોલો ગણપતિ બાપ્પા. અને હા, અમારા ગ્રુપના દરેક મેમ્બરની ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે કેપ્શનમાં મેન્શન કરેલી છે, તો ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આ વખતે વડોદરામાં અમારા મંડળે, શ્રીરામ ગ્રુપ મંડળે સોનાની દ્વારકા નગરી પાણીમાં બનાવી છે, જે ભવ્ય ડેકોરેશન છે, તો જોવા આવવાનું ભૂલતા નહીં. ગણપતિ બાપ્પા.